જેને વિકાસ નામની વાત કહી શકાય એવી એક પણ વાતમાં ભારતીય જનતા પાર્ટી ખરી ઉતરી નથી. ચૂંટણીના પરિણામ પછી પણ ગુજરાતની રાજનીતિને સતત ને સતત હેડલાઇન્સ મળતી રહે એવા ડખા એના પ્રત્યાઘાતોના પડવાના છે. ભારતીય જનતા પાર્ટીનો જબ્બર પ્રકાશ થશે અને કોંગ્રેસ એમાં સત્તા ઉપર આવી શકે કે આ ચૂંટણી કોઈ પણ ભોગે જેતપુરમાં જયેશ રાદડિયા હરાવી શકે, એને હારવું પસંદ પડે એમ નથી, નહીતર એની રાજનીતિને બહુ મોટો ડખો પડે એમ છે. પણ જીતા પછી પણ તમને કહી દઉં, એ માની લો કે સુરેશ રખલિયાની એની ભલે ટિકિટ કપાણી હોય પણ એની પેનલ જીતી જશે અને જયેશ રાદડિયાનો જય જયકાર થશે. રાજ્યમાં એકમાત્ર મહાનગરપાલિકાની ચૂંટણી જુનાગઢમાં હતી, તો એમાં કેવું ચિત્ર જણાય છે? શું થાય એવું એવી શક્યતા અથવા આપના સોર્સમાંથી શું જાણવા મળે છે? ભાજપ હારશે, સીધી વાત, બીજું કાંઈ માથાકૂટ નહીં. એ જીતે તો ચમત્કાર, ને જીતે તો ઈવીએમ નું જેમ બધા આક્ષેપ કરે છે ને એના જેવું, જીતે તો જીતવાની કોઈ સંભાવના જણાતી નથી. કારણ કે એટલા 3 ટર્મ ભારતીય જનતા પાર્ટીને જુનાગઢની જનતાએ આપી, પણ જેને વિકાસ નામની વાત કહી શકાય એવી એક પણ વાતમાં ભારતીય જનતા પાર્ટી ખરી ઉતરી નથી. એટલે અને શક્તિસિંહ ગોહિલે કાળવા ચોકમાં જે સભા કરીને એમાં જે જનમેદની ઉમટી પડી એ દર્શાવે છે કે જનતા શું ઈચ્છી રહી છે. હાલાકી કોંગ્રેસ એનો બહુ લાભ લઈ શકી નહીં, એ કમનસીબી છે. કારણ કે ટીમ કોંગ્રેસ તરીકે લડી નથી, એટલે કેટલીક વખત કેટલાક કોંગ્રેસી જીતશે, કેટલાક અપક્ષો જીતશે, કેટલાક ભાજપ વાળા જીતશે. અંતે ભાજપ વાળા બધું ભેગું કરી અને સરકાર બનાવે, ત્રિશંકુ જેવું હોય તો ભાંગી તોડીને, તો જુદી વાત છે. અને એ સંભાવના નકારી શકાતી નથી કે સત્તા મેળવવા માટે તેની ગમે એ કરશે. પણ સીધી રીતે જેમ ગઈ ટર્મમાં તમે જુઓ, 60 બેઠકમાંથી 54 ભાજપને મળી હતી, 3 કોંગ્રેસને અને 3 એનસીપી ને. એવું આ વખતે થાય એમ નથી. ભારતીય જનતા પાર્ટીને પણ 15-20 બેઠકની આળેગાળે માંડ મળે તો મળે, એ માંડ, અને બાકી બધા અપક્ષે કોક જીતશે, કોંગ્રેસે જીતે, એવું અત્યારે ન્યાના વર્તુળો જણાવે છે. આપણે ભવિષ્ય વેતા નથી કે આપણી ઈચ્છા નથી કે કોઈ જીતે કે કોઈ હારે, જે ન્યાની જનતાને ગમ્યું તે ખરું. પણ જે કઈ આપણને ઇનપુટ્સ મળે છે, વિગતો મળે છે, એવું છે કે ભારતીય જનતા પાર્ટીનો જબ્બર પ્રકાશ થશે અને કોંગ્રેસ એમાં સત્તા ઉપર આવી શકે. જી સર, બીજું આ જેતપુર પાલિકાની જે ચૂંટણી છે એ ત્યાંના પૂર્વ ભાજપ પ્રમુખ સુરેશભાઈ સખરેલિયાને લીધે ચર્ચામાં રહી હતી, અને એવો આક્ષેપ પણ હતો કે તેમના યુવા નેતા પ્રશાંત કોરાટ, એમનું નામ પણ ચર્ચામાં આવ્યું હતું, અને ભાજપનો આંતરિક વિવાદ છે એ ચર્ચામાં હતો. ત્યાં કેવું લાગે છે ઇમરાનભાઈ? ત્યાં ડખો જે ચાલે છે એમાં જયેશભાઈ રાદડિયા ઈ બાય હુ કેન કુક નગરપાલિકા કબજે કરાવડાવશે. કારણ કે ન્યા જો એ હારી જાય તો એના રાજકારણને મોટો દાગ ને મોટો ઝટકો લાગે એમ છે. એટલે સુરેશ સખરેલિયાની ટિકિટ કાપી હોવાનું સુરેશભાઈ એ બોલે પ્રશાંત કોરાટ ઉપર આક્ષેપ મૂક્યો. પ્રશાંત કોરાટ કોણ છે? ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના અધ્યક્ષ છે અને સૌજીભાઈ નો દીકરો, સૌજીભાઈ કોરાટ નો દીકરો, જસુમતીબેન નો દીકરો. પણ એ બધું અંદરૂની રાજનીતિ છે. સૌથી મોટી ભીષણ પરીક્ષા તો એવું થશે કે આ ચૂંટણી કોઈ પણ ભોગે જેતપુરમાં જયેશ રાદડિયા હરાવી શકે, એને હારવું પસંદ પડે એમ નથી, નહીતર એની રાજનીતિને બહુ મોટો ડખો પડે એમ છે. પણ જીતા પછી પણ તમને કહી દઉં, એ માની લો કે સુરેશ રખલિયાની એની ભલે ટિકિટ કપાણી હોય પણ એની પેનલ જીતી જશે અને જયેશ રાદડિયાનો જય જયકાર થશે. ત્યાર પછી પણ બહુ મોટી હેડલાઇન કુતિયાણાની જેમ જ પરિણામ કરતા પણ બધું એના પ્રત્યાઘાતોની જે છે એ હેડલાઇન બનવાની. કારણ કે બહુ મોટા જબરા ડખા થવાના. જેણે જેણે માથે રહીને હરવવાની કોશિશ કરી છે એના નામ જોગ જયેશ રાદડિયા જે છે એ બધી જાહેરાતે કરશે, બધાના કચ્ચા ચિઠ્ઠા ફાડશે, કોણે કેવો રોલ ભજવ્યો છે એ પણ જાહેર કરશે, અને ભવિષ્યની એની નીતિ શું છે એ પણ જાહેરાત કરશે. ઇમરાનભાઈ, તમારે મારે ભૂલવું ન જોઈએ કે થોડા દિવસ પહેલા જયારે આ સુરેશ સખરેલિયાની ટિકિટ કપાણી હતી ત્યારે કોંગ્રેસના પ્રવક્તા મનહરભાઈ પટેલ થી માંડી અને શક્તિસિંહ ગોહિલ પ્રદેશ અધ્યક્ષ, આ બંનેએ પણ દાણા નાખી જોયા. એણે જયેશ રાદડિયાને કીધું હજી મોડું નથી થયું, કોંગ્રેસમાં ઘર વાપસી કરો. ભારતીય જનતા પાર્ટી વાળા યુઝ એન્ડ થ્રોમાં માને છે.
એણે તમારા બે લોકોની ટિકિટ જે હતી સુરેશ સખરેલિયાની એ ટિકિટે તમારી કાપી નાખી. આ સંકેતને તમે ગંભીરતાથી લ્યો અને કોંગ્રેસમાં પાછા આવતા રહ્યો. તમારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ કોંગ્રેસમાં જ હતા, તમે પાછા આવતા રહ્યો તો કઈ વાંધો નથી. આવું એને જે દાણા નાખ્યા ઈ પણ એમ સૂચવે છે કે જો કાંઈક ઉલટ પુલટ થશે તો જયેશ રાદડિયા ગમે તે નિર્ણય લઈ શકે. એટલે જ હું તમને કહું છું કે ચૂંટણીના પરિણામ પછી પણ ગુજરાતની રાજનીતિને સતત ને સતત હેડલાઇન્સ મળતી રહે એવા ડખા પિંજણ એના પ્રત્યાઘાતોના પડવાના છે. જી સર, આપે અમારી સાથે વાતચીત કરી જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ લઈને સૌરાષ્ટ્રના રાજકારણી ખાસ કરીને, એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નમસ્કાર.